નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. તારીખ 11/7/26ના રોજ શ્રી અરવિંદ નિવાસ વડોદરા ખાતે સિદ્ધિદિન શતાબ્દી વર્ષ નિમિત્તે વડોદરાથી અરવિંદ સોસાયટીની વિમેન્સ કાઉન્સિલર દ્વારા ડૉક્ટર વિભાબેન વૈષ્ણવ વલ્લભ વિદ્યાનગરના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું. માનવતી ઉત્ક્રાંતિની વૈજ્ઞાનિક શોધખોળ ઉપરાંત શ્રી અરવિંદ શ્રી માતાજી પોંડિચેરીના આધ્યાત્મિક ચિંતન તેમજ ઇન્ટિગ્રેલ યોગમાં માનવની ચેતનાના વિકાસ તરીકે ઉત્ક્રાંતિ સંદર્ભે જણાવેલ તારીખ 24 નવેમ્બર 1926ના રોજ પોંડિચેરી મુકામે શ્રી અરવિંદ તેમજ શ્રી માતાજીના સાનિધ્યમાં મળેલા 24 સાધકોને, જેમાંથી 8 પાટણ ગુજરાતના માનવીય ચેતનાના અધિમનસ અવતરણની અનુભૂતિ થયેલ હતી. શ્રી અરવિંદ શ્રીકૃષ્ણની ચેતના ઉચ્ચ સ્તરે આનંદરૂપ ગણાવી છે, જેને શ્રીકૃષ્ણના રૂપમાં અધિમનસ તરીકે અવતરણ કરેલ હતું. આમ માનવ ચેતનાના ઉત્ક્રાંતિના વિકાસ ક્રમમાં અતિમનસ પરમોચ્ચ સત્ય રૂપ પરમાત્માના સ્વરૂપને ગણાવ છે. આપણા શાસ્ત્રોમાં પણ જણાવ્યું છે કે મનુષ્ય પ્રભુનો અંશ છે અને તે પ્રભુ થઈ શકે છે. આ સત્યની અનુભૂતિ અધિમનસ રૂપે 24 નવેમ્બર 1926ના રોજ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સિદ્ધિદિન શતાબ્દી વર્ષ નિમિત્તે વડોદરાથી શ્રી અરવિંદ સોસાયટી વિમેન્સ કાઉન્સિલર દ્વારા ડૉક્ટર વિભાબેન વૈષ્ણવ વલ્લભ વિદ્યાનગરના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું.